નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જેડબલઈ મેથ્સમાં વિકલ સમીકરણ સ્ટાર્ટ કરીશું. આપણા ચેપ્ટરનું નામ છે વિકલ સમીકરણ. શું છે તો કે વિકલ સમીકરણ. તો આજે આપણે જોઈશું કે વિકલ સમીકરણ શું છે. આજે આપણે આ ચેપ્ટરમાં જોઈશું કે વિકલ સમીકરણ શું છે. તો કે પહેલાં તો એટલે આ એક એવું જ ચેપ્ટર છે કે જે આપણે ભણી ગયા સંકલન અને વિકલન. આપણે જે ભણી ગયા છે સંકલન અને વિકલન, એટલે કે સંકલન અને વિકલનનો રિયલ લાઈફમાં શું યુઝ થાય છે. સંકલન અને વિકલનનો રિયલ લાઈફમાં શું યુઝ થાય છે એની સાથે સંકળાયેલું ચેપ્ટર છે વિકલ સમીકરણ. એટલે કે કેટલાક ફિઝિક્સના પ્રોબ્લેમ છે, કેટલાક બાયોલોજીના પણ પ્રોબ્લેમ છે, પછી કેટલાક એન્જિનિયરિંગના પ્રોબ્લેમ છે. બધી એવા અમુક જે પ્રોબ્લેમ ક્રિએટ થાય છે એ પ્રોબ્લેમનો સાદુરૂપ આપવા અથવા તો એનું સોલ્યુશન લાવવા, એટલે કે ફિઝિક્સ, પછી બાયોલોજી, પછી અમુક એન્જિનિયરિંગ, કે આના જે બધા પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન લાવવા માટે વિકલ સમીકરણનો ઉપયોગ કરવામાં આવે છે. તો કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે એ આપણે જોઈએ. કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે એ જોઈએ. તો ઘણી વખત આપણે સાંભળ્યું હશે કે સપોઝ કે એમ આવે છે પેપરમાં, ઘણી વખત આવશે કે 2050માં તો કે દુનિયાની વસ્તી XYZ સમથિંગ હશે. દુનિયાની વસ્તી XYZ આવી કંઈક હશે. તો કે જે આ એનું આખું કન્ક્લુઝન કરે છે, જે આખી ગણતરી કરે છે, એ ગણતરી કોના આધારે કરે છે તો કે વિકલ સમીકરણનો ઉપયોગ કરીને કરે છે. પછી ઘણી વખત આપણે એવું સાંભળતા હશું કે સપોઝ કે ઉદાહરણ લઈ એટલે કે 2050માં તો કે પેટ્રોલિયમ ખૂટી જશે. એવું ક્યારેક આપણે સાંભળેલું છે, પેપરમાં ક્યાંક વાંચેલું છે કે આ જે ગણતરી કરવામાં આવે છે એ ગણતરી શેના આધારે કરવામાં આવે છે તો કે વિકલ સમીકરણના આધારે કરવામાં આવે છે. ક્લિયર? એટલે આ જે રિયલ લાઈફ પ્રોબ્લેમ છે એને સોલ્યુશન કરવા માટે વિકલ સમીકરણનો ઉપયોગ કરવામાં આવે છે. અને હાલની પરિસ્થિતિની વાત કરીએ તો અત્યારે જે COVID-19 ચાલે છે, તો ઘણી વખત ન્યૂઝમાં આવતું હોય કે જો આની આ સ્પીડે એ ફેલાતો રહેશે તો 1 મહિનામાં આટલા લોકો સંક્રમિત થઈ જશે, 2 મહિનામાં આટલા લોકો સંક્રમિત થઈ જશે. જે આવી ગણતરી કરવામાં આવે છે એ બધી ગણતરી વિકલ સમીકરણનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આપણે એની એપ્લિકેશન જોઈશું એટલે તમને ખ્યાલ આવી જાય. ક્લિયર? તો હવે આપણે સ્ટાર્ટ કરીએ વિકલ સમીકરણ. ઓકે, ચલો વિકલ સમીકરણ કોને કહેવાય પહેલે એની ડેફિનેશન લઈ લઈએ કે વિકલ સમીકરણ કોને કહેવામાં આવે છે. એની વ્યાખ્યા લઈએ તો કે ઇન્ડિપેન્ડન્ટ ચલની સાપેક્ષે, એટલે કે નિરપેક્ષ ચલની સાપેક્ષે સાપેક્ષ ચલના વિકલનીય સહગુણક સાથે સંકળાયેલ સમીકરણને વિકલ સમીકરણ કહેવાય. જો વ્યવસ્થિત કહીશ, મેં શું લખ્યું? નિરપેક્ષ ચલની સાપેક્ષે. નિરપેક્ષ ચલ એટલે આપણે ઘણી વખત આને લખતા હોઈએ છીએ, હું તમને કહેતો હોઉં છું કે એને કેવું કે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. એને કેવું કહેવાય? ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. અને સાપેક્ષ ચલ એટલે ડિપેન્ડન્ટ વેરિયેબલ. એને કેવું કહેવાય? ડિપેન્ડન્ટ વેરિયેબલ. એટલે આપણે લઈએ છીએ કે y=f(x). આપણે ઘણી વખત આ યુઝ કરીએ છીએ, y=f(x). તો આમાં આપણે શું કરીએ છીએ કે આપણે એક્સની કિંમત મૂકીએ છીએ, અને વાયની કિંમત શોધીએ છીએ. આપણે એક્સની કિંમત મૂકી અને વાયની કિંમત શોધીએ છીએ. એટલે કે વાયની કિંમત ક્યારે મળે છે તો કે એક્સની કિંમત મૂકીએ ત્યારે વાયની કિંમત મળે છે ને. વાયની કિંમત ક્યારે મળે છે કે જ્યારે આપણે એક્સની કિંમત મૂકીએ ત્યારે આપણને વાયની કિંમત મળે છે. એટલે જે એક વાયની કિંમતનો આધાર કોની ઉપર રહેલો છે તો કે એક્સની કિંમત ઉપર રહેલો છે. તો એક્સને કેવો કહેવાય તો કે એક્સને ઇન્ડિપેન્ડન્ટ કહેવાય. એક્સ ગમે તમે મૂકી શકો,
વાય ગમે તે મૂકી શકાય નહીં, વાય કારણ કે એક્સની કિંમત મૂકતા વાય મળવાનો છે, એટલે એક્સને ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ કહેવાય અને વાયને આપણે ડિપેન્ડન્ટ વેરિયેબલ કહીએ છીએ. એટલે એણે હજુ શું કીધું, નિરપેક્ષ ચલની સાપેક્ષે, એટલે કે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલની સાપેક્ષે, એટલે કે ડીએક્સ. એટલે આપણે શું લીધું, નિરપેક્ષ ચલ, એક્સ આપણો નિરપેક્ષ છે ને વાય સાપેક્ષ છે, એટલે ડીએક્સ અને ડીવાય. એટલે આનો મિનિંગ શું થાય કે નિરપેક્ષ ચલની સાપેક્ષે સાપેક્ષ ચલનો વિકલનીય સહગુણક. તો જે સમીકરણમાં ડીવાય બાય ડીએક્સ અથવા તો ડી સ્ક્વેર વાય અપોન ડીએક્સ સ્ક્વેર અથવા તો ડી ક્યુબ વાય અપોન ડીએક્સ ક્યુબ આ ટાઈપનું કંઈક આવતું હોય, એટલે આ બધાને શું કહેવાય, વિકલનીય સહગુણક કહેવામાં આવે છે. પહેલું વિકલન છે, બીજું વિકલન છે, ત્રીજું વિકલન છે, આ બધા વિકલનને આપણે મેથેમેટિક્સની ભાષામાં વિકલનીય સહગુણક કહીએ છીએ. તો આની સાથે સંકળાયેલ સમીકરણ હોય એને વિકલ સમીકરણ કહેવામાં આવે છે. જો એનું એક્ઝામ્પલ લો એટલે તમને ખ્યાલ આવી જશે, એની સાથે સંકળાયેલું 4-5 ઉદાહરણ તમને આપું એટલે ખ્યાલ આવી જશે. તો એનું એક્ઝામ્પલ છે, એમાં પહેલું ઉદાહરણ છે, જુઓ કે આમ હોય સપોઝ કે ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ. પછી બીજું ઉદાહરણ છે ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 2xy. થર્ડ એક્ઝામ્પલ dy by dx is equal to sin x plus cos x. પછી ચોથું એક્ઝામ્પલ છે આપણી પાસે, તો કે dy by dx is equal to xy plus cot x. નેક્સ્ટ ડી સ્ક્વેર વાય અપોન dx સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4x. નેક્સ્ટ છઠ્ઠું એક્ઝામ્પલ છે કે ડી સ્ક્વેર વાય અપોન ડી એક્સ સ્ક્વેર પ્લસ 2xy ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબ. 1 મિનિટ. ઓકે, નેક્સ્ટ સાતમું એક્ઝામ્પલ છે કે ડી સ્ક્વેર વાય અપોન ડી એક્સ સ્ક્વેર હોલ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર ડીવાય બાય ડીએક્સ રેઝ ટુ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 0. પછી નેક્સ્ટ 8 એક્ઝામ્પલ કે ડી સ્ક્વેર વાય અપોન ડી એક્સ સ્ક્વેર -5 ડીવાય બાય ડીએક્સ પ્લસ 6y ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર. તો જો આ જે બધા જો આપણે ઉદાહરણ લીધા, એક જ મિનિટ જુઓ, આજે આપણે 8 મેં ઉદાહરણ લખેલા છે. જો એ ઉદાહરણમાં તમે જોશો તમને ખ્યાલ આવી જશે. તો ક્યાંક ડીવાય બાય ડીએક્સ આપેલું છે એટલે પ્રથમ વિકલન આપેલું છે. અમુક એક્ઝામ્પલ એવા છે જેમાં ડી સ્ક્વેર વાય અપોન ડીએક્સ સ્ક્વેર આપેલું છે એટલે દ્વિતીય વિકલન આપેલું છે. અને અમુક એક્ઝામ્પલ એવા પણ છે કે જેમાં પ્રથમ વિકલન અને દ્વિતીય વિકલન બંને સાથે આપેલા છે. તો જે આ ટાઈપના બધા સમીકરણ હોય એને વિકલ સમીકરણ કહેવામાં આવે છે. ક્લિયર? એટલે અહીંયા હંમેશા શું હોય છે કે નિરપેક્ષ ચલની સાપેક્ષે સાપેક્ષ ચલનો વિકલનીય સહગુણક. એટલે એને મેથેમેટિકલી ભાષામાં કેવું હોય, સિમ્પલ ભાષામાં, તો એને શું કહેવાય, તો કે એને કહેવાય ડીવાય બાય ડીએક્સ. એને શું કહેવાય, તો એને ડીવાય બાય ડીએક્સ કહેવામાં આવે છે મેથેમેટિક્સ ભાષામાં. તો કે ડીવાય બાય ડીએક્સ ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર ડીવાય બાય ડીએક્સ હોલ સ્ક્વેર ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ હોલ સ્ક્વેર, યા તો ડી ક્યુબ વાય બાય ડીએક્સ ક્યુબ. એટલે પ્રથમ વિકલન હોય, પ્રથમ વિકલનની ઘાત હોય, દ્વિતીય વિકલન હોય, યા તો દ્વિતીય વિકલનની ઘાત હોય, અથવા તો તૃતીય વિકલન હોય કે તૃતીય વિકલનની ઘાત હોય, આવું ટુ બી કન્ટિન્યુ ચાલ્યા રાખે. એટલે આ બધા હોય એને શું કહેવામાં આવે છે, તો એને વિકલ સમીકરણ કહેવામાં આવે છે. ઓકે, ચાલો હવે આપણે જોઈએ વિકલ સમીકરણની કક્ષા. હવે આપણે થોડાક આપણા ચેપ્ટરમાં એન્ટર થઈએ છીએ. આપણે જોઈએ વિકલ સમીકરણની કક્ષા. વિકલ સમીકરણની કક્ષા કોને કહેવાય એની વાત કરીએ. આપણો પોઈન્ટ છે વિકલ સમીકરણની કક્ષા. ઓકે, વિકલ સમીકરણની કક્ષા સામાન્ય ભાષામાં કહું તો આપણી ભાષામાં લખી કે વિકલ સમીકરણમાં
ઉચ્ચતમ વિકલિતને ઉદ્ભવતા ઉચ્ચતમ વિકલિતની કક્ષાને વિકલ સમીકરણની કક્ષા કહે છે. વિકલ સમીકરણની કક્ષા કહે છે. જો એટલે એનું એક્ઝામ્પલ લઈ, 2 એક્ઝામ્પલ એટલે તમને ખ્યાલ આવી જશે. પહેલું એક્ઝામ્પલ છે આપણી પાસે તો કે d2y/dx² પ્લસ 3dy/dx પ્લસ 2y = e⁻x. અને બીજું એક્ઝામ્પલ છે આપણી પાસે તો કે d3y/dx³ માઇનસ 6dy/dx હોલ સ્ક્વેર = 0. તો આ બે આપણી પાસે એક્ઝામ્પલ છે. તો એણે જો પેલા વિકલ સમીકરણની કક્ષા શું કહે કે જે આપેલું વિકલ સમીકરણ હોય એમાં ઉચ્ચતમ વિકલન હોય, જે ઉચ્ચતમ વિકલન હોય એને વિકલ સમીકરણની કક્ષા. ઉચ્ચતમ વિકલન એટલે જુઓ કે આ પહેલું જે સમીકરણ છે, આ પહેલું સમીકરણ, એમાં 2 વિકલન આપણને આપેલા છે કે એક dy/dx આપેલું છે અને d2y/dx² આપેલું છે. એટલે એનો મિનિંગ શું છે કે આપણને પ્રથમ વિકલન પણ આપેલું છે અને દ્વિતીય વિકલન પણ આપેલું છે. તો આમાં ઉચ્ચતમ વિકલન કયું થશે? તો ઉચ્ચતમ એટલે મોટામાં મોટું વિકલન કયું થશે? તો કે દ્વિતીય વિકલન થશે. તો દ્વિતીય વિકલન છે એટલે એની કક્ષા કઈ થશે? તો કે 2. જેટલામાં વિકલન હોય મોટામાં મોટું વિકલન કયું છે? તો કે બીજું વિકલન છે. તો એની કક્ષા કેટલી થશે? તો કે 2. તો આ સમીકરણને બીજી કક્ષાનું વિકલ સમીકરણ કહેવાય. જે આ એક્ઝામ્પલ 1 છે એ સમીકરણને બીજી કક્ષાનું વિકલ સમીકરણ કહેવામાં આવે છે. ખાસ જોજો, હું જે સમજાવું, કારણ કે આ બધી નાની નાની માહિતી બહુ કામની વસ્તુ છે વિકલ સમીકરણ સોલ્વ કરવામાં. કક્ષા અને પરિમાણ આપણને ખબર પડવી જોઈએ તો જ વિકલ સમીકરણમાં અમુક વખતે સોલ્વ થશે. એટલે આપેલું સમીકરણ છે, આપેલું સમીકરણ એ બીજી કક્ષાનું અથવા તો દ્વિતીય કક્ષાનું વિકલ સમીકરણ છે. ચાલો હવે એક્ઝામ્પલ 2 જુઓ કે આમાં કયા વિકલન આપેલા છે? તો કે પ્રથમ વિકલન આપેલું છે અને તૃતીય વિકલન આપેલું છે. તો મોટામાં મોટું ઉચ્ચતમ વિકલન કયું છે? તો કે ત્રીજું વિકલન છે. તો ત્રીજું વિકલન છે તો આ કઈ કક્ષાનું વિકલન છે? તો કે કઈ કક્ષાનું વિકલ સમીકરણ છે? તો કે આ ત્રીજી કક્ષાનું વિકલ સમીકરણ છે. આ કઈ કક્ષાનું વિકલ સમીકરણ છે? તો કે ત્રીજી કક્ષાનું વિકલ સમીકરણ છે. ઓકે, હવે જુઓ નેક્સ્ટ. જો ચાલો હવે આ ઉદાહરણ જો. આમાં ઉચ્ચતમ વિકલન કયું છે? તો કે પ્રથમ કક્ષાનું. તો આ પ્રથમ કક્ષાનું વિકલ સમીકરણ છે. આ પણ પ્રથમ કક્ષાનું વિકલ સમીકરણ છે. આ પણ પ્રથમ કક્ષાનું વિકલ સમીકરણ છે. અને આ પણ પ્રથમ કક્ષાનું. એટલે કે આ 4 જે વિકલ સમીકરણ છે એમાં શું આપેલું છે? તો કે dy/dx જ માત્ર આપેલું છે. પ્રથમ વિકલન જ આપેલું છે. એટલે મોટામાં મોટું વિકલન કયું થશે? પ્રથમ વિકલન થશે. એટલે એ પ્રથમ કક્ષાનું વિકલ સમીકરણ છે. ઓકે, ચલો નેક્સ્ટ. આ એક્ઝામ્પલ 5માં મહત્તમ વિકલન તો કે દ્વિતીય વિકલન છે, એટલે બીજી કક્ષાનું વિકલ સમીકરણ છે. આ પણ બીજી કક્ષાનું વિકલ સમીકરણ છે. ઓકે, ચાલો હવે એક્ઝામ્પલ 7 અને 8 જુઓ કે બંનેમાં જુઓ પ્રથમ વિકલન આપેલું છે અને દ્વિતીય વિકલન આપેલું છે. બંનેમાં પ્રથમ વિકલન આપેલું છે અને દ્વિતીય વિકલન આપેલું છે. તો એ બંને છે તો એમાં મહત્તમ વિકલન કયું છે? તો કે દ્વિતીય વિકલન છે. તો આ પણ બીજી કક્ષાનું વિકલ સમીકરણ છે અને આ પણ બીજી કક્ષાનું વિકલ સમીકરણ છે. ક્લિયર? એટલે સામાન્ય ભાષામાં તમારે કક્ષા એટલે શું યાદ રાખવાનું છે? કક્ષા એટલે કે ઉચ્ચતમ જે વિકલન આવેલું હોય એ ઉચ્ચતમ વિકલનને આપેલ વિકલ સમીકરણની કક્ષા કહેવાય. ઉચ્ચતમ વિકલનને આપેલ વિકલ સમીકરણની કક્ષા કહેવાય. અને એક લાસ્ટ હું નોંધ લખી દઉં છું. નોંધ જોજો કે વિકલ સમીકરણની કક્ષા ધન પૂર્ણાંક હોય છે. યાદ રાખજો, વિકલ સમીકરણની કક્ષા ધન પૂર્ણાંક હોય છે. ઓકે, ક્લિયર આ વસ્તુ કે વિકલ સમીકરણની કક્ષા હંમેશા ધન જ હોય. કક્ષા એટલે શું? વિકલન. કેટલામું વિકલન છે? ધારો કે હું એમ કહું કે અડધામું વિકલન, તો કે ડી આવું મળવાનું છે. તો કે આવું પોસિબલ નથી. -3મું વિકલન મળવાનું છે. તો ધારો કે આપણે એમ કે આપેલ વિકલ સમીકરણની કક્ષા -2 છે. તેનો મિનિંગ શું થાય કે આપણે
-2મું વિકલન કરેલું છે, તો એવું કોઈ દી થવાનું નથી. એટલે યાદ રાખજો કે વિકલ સમીકરણની કક્ષા શું હોય છે? હંમેશા વિકલ સમીકરણની કક્ષા હંમેશા ધન પૂર્ણાંક હોય છે. હવે નેક્સ્ટ આપણે જોઈએ, નેક્સ્ટ આપણી છે વિકલ સમીકરણનું પરિમાણ. વિકલ સમીકરણનું પરિમાણ. ઓકે, તો વિકલ સમીકરણનું પરિમાણ છે એની ડેફિનેશન છે. આ ખાસ જોવાનું છે કે જ્યારે વિકલ સમીકરણના વિકલિતો બહુપદી સ્વરૂપે આપેલા હોય, જ્યારે વિકલ સમીકરણના વિકલિતો બહુપદી સ્વરૂપે આપેલા હોય ત્યારે સમીકરણમાં આવતા ઉચ્ચતમ કક્ષાના વિકલિતના ઉચ્ચતમ ઘાતાંકને વિકલ સમીકરણનું પરિમાણ કહે છે. એને વિકલ સમીકરણનું પરિમાણ કહે છે. ઓકે, 1 મિનિટ પ્લીઝ. ચલો એક જ મિનિટ. ઓકે, ચાલો હવે જો આને સમજો, આ થોડુંક સમજવું જરૂરી છે કે અહીંયા શું કીધું છે. પહેલી વસ્તુ જો આ ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જ્યારે કક્ષાની વાત કરતા હોય ત્યારે તો કંઈ જોવાની બીજી જરૂર નથી, પણ જ્યારે આપણે પરિમાણની વાત કરતા હોય ત્યારે આ વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે વિકલ સમીકરણના વિકલિતો બહુપદી સ્વરૂપે આપેલા હોય. બહુપદી સ્વરૂપે એટલે કે બહુપદી સ્વરૂપ કોને કહેવાય? સામાન્ય જોઈએ કે આપણે 3 ઘાતની બહુપદી જોઈએ અહીંયા, તો આમ હોય x³ + 3x² - 5x + 1 = 0. તો બહુપદી કોને કહેવાય? ઘણા વિદ્યાર્થીઓને ખબર નહીં હોય બહુપદી કોને કહેવાય. તો કે બહુપદીમાં આપેલા ચલની ઘાત હંમેશા ધન પૂર્ણાંક હોય. યાદ રાખજો. ધારો કે આમ તમને આપેલું હોય કે આ 3 ઘાતની બહુપદી, ધારો કે આમ આપેલું હોય તમને x⁴ + x = 1, તો આ બહુપદી કહેવાય નહીં. કેમ? કેમ કે એક ચલની ઘાત કેટલી છે? તો એક ચલની ઘાત 2/3 છે. ક્યારેય બહુપદીમાં ચલની ઘાત અપૂર્ણાંક હોય નહીં, હંમેશા ધન પૂર્ણાંક હોય, ઋણ પણ ના હોય. યાદ રાખજો વસ્તુ કે આમ આપેલું હોય કે x + x⁻² = 0, તો આને પણ બહુપદી કહેવાય નહીં, કારણ કે x ની કેટલી ઘાત છે? -2 ઘાત છે. સમજ્યા તમે આખી વસ્તુ? એટલે કે બહુપદીમાં હંમેશા ચલની ઘાત કેવી હોય? હંમેશા બહુપદીમાં ચલની ઘાત ધન પૂર્ણાંક હોય. તો અહીંયા વિકલ સમીકરણના વિકલ એટલે કે dy/dx, d2y/dx², d3y/dx3, આ બધા જે વિકલિતો છે એની ઘાત હંમેશા ધન પૂર્ણાંક હોવી જોઈએ, તો જ એ બહુપદી સ્વરૂપે કહેવાય. ક્લિયર આ વસ્તુ? બહુપદી સ્વરૂપ કોને કહેવાય? એટલે કે આ બહુપદી સ્વરૂપમાં આપેલું હોય ત્યારે, બહુપદી સ્વરૂપમાં આપેલું હોય ત્યારે ઉચ્ચતમ કક્ષાનું વિકલન. ઉચ્ચતમ કક્ષાનું વિકલન એટલે જેમાં મોટામાં મોટું વિકલન હોય એની મોટામાં મોટી ઘાત, એની મોટામાં મોટી ઘાત, એને શું કહેવાય? આપેલ વિકલ સમીકરણનું પરિમાણ કહેવાય. જો એક ઉદાહરણ લઈએ એટલે તમને ખ્યાલ આવી જશે એક્ઝેક્ટલી. ધારો કે આ એક્ઝામ્પલ આપેલું છે, d2y/dx² - 5dy/dx + 6y = sin x. ઓકે,
તો આની કક્ષા કઈ થઈ ગઈ? તો કે મહત્તમ વિકલન તો 2 છે, મહત્તમ વિકલન 2 છે, તો બીજી કક્ષાનું વિકલ સમીકરણ. હવે એનું પરિમાણ શોધવું છે. તો આનું મહત્તમ વિકલન કયું છે? તો કે દ્વિતીય કક્ષાનું છે. આ દ્વિતીય કક્ષાનું છે તો એની મહત્તમ ઘાત કેટલી છે? તો કે એની મહત્તમ ઘાત તો 1 જ છે. સમજી ગયા કે ઉચ્ચતમ કક્ષાના વિકલ સમીકરણની ઉચ્ચતમ ઘાત, ઉચ્ચતમ કક્ષાના વિકલ સમીકરણની ઉચ્ચતમ ઘાત એને આપેલા વિકલ સમીકરણની કક્ષા પરિમાણ કહેવાય. તો આમાં મહત્તમ વિકલન કયું છે? તો કે બીજું વિકલન છે, એની મહત્તમ ઘાત કેટલી છે? તો કે મહત્તમ ઘાત 1 છે. તો આનું પરિમાણ કેટલું થવાનું છે? તો કે આનું પરિમાણ 1 છે એમ કહી શકાય. સમજ્યા તમે? ઓકે. ચલો નેક્સ્ટ બીજું એક્ઝામ્પલ લઈ. ધારો કે આમ આપેલું હોય d² y dx² પ્લસ d² y dx હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. તો આ કઈ કક્ષાનું વિકલ સમીકરણ છે આપણે શોધવું હોય તો જુઓ. તો આમાં કક્ષા કઈ છે? તો મહત્તમ વિકલન કયું છે? તો કે બીજું છે, એટલે કક્ષા 2. હવે બે દ્વિતીય વિકલનની મહત્તમ ઘાત કેટલી છે? તો જો અહીંયા 1 છે અને અહીંયા 2 છે, તો મહત્તમ ઘાત કેટલી થશે? 2 થશે. તો આનું પરિમાણ કેટલું થશે? તો કે આનું પરિમાણ 2 થશે. યાદ રાખજો, આ રીતે કક્ષા અને પરિમાણ શોધવામાં આવે છે. આ રીતે કક્ષા અને પરિમાણ શોધવામાં આવે છે. ચાલો, ક્લિયર આટલી વસ્તુ? હવે આપણે નેક્સ્ટ ટોપિક છે વિકલ સમીકરણનો ઉકેલ. આપણો નેક્સ્ટ ટોપિક છે વિકલ સમીકરણનો ઉકેલ. તો એમાં પહેલો પોઈન્ટ આપણો એમાં ફર્સ્ટ પોઈન્ટ એટલે કે પહેલો છે કે બે ટાઈપના ઉકેલ આપણને વિકલ સમીકરણમાં આપણને બે ટાઈપના ઉકેલ મળે છે. એક વ્યાપક ઉકેલ મળે છે અને એક વિશિષ્ટ ઉકેલ મળે છે. એક વ્યાપક ઉકેલ મળે છે અને એક વિશિષ્ટ ઉકેલ મળે છે. તો એ બંને આપણે જોઈએ કે વ્યાપક ઉકેલ અને વિશિષ્ટ ઉકેલ કોને કહેવાય. તો પહેલો પોઈન્ટ છે આપણો વ્યાપક ઉકેલ. ફર્સ્ટ છે આપણું વ્યાપક ઉકેલ. આપણો પહેલો પોઈન્ટ કયો છે? તો કે આપણો પહેલો પોઈન્ટ છે, 1 મિનિટ હું એરોપ્લેન મોડ કરી દઉં, નહીં તો ફોન એવા રાખશે. ઓકે, ચલો. પહેલો પોઈન્ટ છે આપણો વ્યાપક ઉકેલ. તો વ્યાપક ઉકેલ કોને કહેવામાં આવે છે? કે જે ઉકેલમાં સ્વેર અચળાંકની સંખ્યા એ સમીકરણની કક્ષા બરાબર હોય. જે ઉકેલમાં સ્વેર અચળાંકની સંખ્યા એ સમીકરણની કક્ષા બરાબર હોય તો તેવા ઉકેલને વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ કહે છે. એને શું કહે છે? વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ કહે છે. જો એટલે એક્ઝેક્ટલી એક એક્ઝામ્પલ અહીંયા લઉં ને એટલે તમને ખ્યાલ આવી જશે કે શું કહેવા માગે છે. તો કે એક્ઝામ્પલ છે, ધારો કે આપણને એક્ઝામ્પલ આપેલું એક વિકલ સમીકરણ લઈ તો કે dy/dx ઇઝ ઇક્વલ ટુ y. તો એને આપણે સોલ્વ કરીએ તો આમ થશે dy/y ઇઝ ઇક્વલ ટુ dx, dy/y ઇઝ ઇક્વલ ટુ dx. તો બંને બાજુ સંકલન લઈએ તો આમ થશે dy/y ઇઝ ઇક્વલ ટુ dx. આને સોલ્વ કરીએ તો આને આમ લખી શકાય log y ઇઝ ઇક્વલ ટુ x પ્લસ c. લખી શકાય ને આ રીતે એનું સંકલન. ઓકે, આને આમ લખી શકાય y ઇઝ ઇક્વલ ટુ
ઈ રીસ ટુ એક્સ પ્લસ સી, એટલે આના આ શું બની ગયું? ઈ રીસ ટુ એક્સ ઇન્ટુ ઈ રીસ ટુ સી. આ જે ઈ રીસ ટુ સી છે એને આપણે, એ તો સ્વેર અચળાંક છે, એને સી કહી દો તો કંઈ ફેર પડી જવાનો નથી. ઓકે, તો આ શું બની ગયું? વાય ઇઝ ઇક્વલ ટુ સી ઈ રીસ ટુ એક્સ. વાય ઇઝ ઇક્વલ ટુ સી ઈ રીસ ટુ એક્સ. ઓકે, હવે તમે જુઓ એટલે કે તમને ખ્યાલ આવશે હું શું સમજાવવા માગું. ઓકે, ચલો, આ આપણને આપેલું વિકલ સમીકરણ છે. આની કક્ષા કેટલી છે? તો આની કક્ષા 1 છે. આ આપેલું વિકલ સમીકરણ છે એની કક્ષા કેટલી છે? 1 છે, કારણ કે મહત્તમ વિકલન પ્રથમ વિકલન છે, એટલે એની કક્ષા કઈ થવાની છે? એની કક્ષા 1 થવાની છે. ઓકે, ચલો, હવે જે આપણને આ ઉકેલ મળ્યો, આજે ઉકેલ મળ્યો એમાં સ્વેર અચળાંકની સંખ્યા કેટલી છે? સ્વેર અચળાંકની સંખ્યા જે આપણને ઉકેલ મળ્યો એમાં સ્વેર અચળાંકની સંખ્યા 1 છે. કે આ સમીકરણમાં સ્વેર અચળાંકની સંખ્યા કેટલી છે? 1. તો હમણાં જો આપણે ડેફિનેશન શું જોઈ? હમણાં ડેફિનેશન જોઈ જુઓ કે ઉકેલ જે મળે છે, એમાં સ્વેર અચળાંકની સંખ્યા અને સમીકરણની કક્ષા, સ્વેર અચળાંકની સંખ્યા અને સમીકરણની કક્ષા કેવી હોય? બરાબર, એટલે એકબીજાને, એટલે કે સમાન હોય. વિકલ સમીકરણની કક્ષા અને સ્વેર અચળાંકની સંખ્યા જો સમાન હોય તો એ ઉકેલને શું કહેવાય? વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ કહેવાય. એટલે કે જો અહીંયા કક્ષા 1 છે અને સ્વેર અચળાંકની સંખ્યા પણ કેટલી છે? 1 છે. કક્ષા 1 છે અને સ્વેર અચળાંકની સંખ્યા પણ કેટલી છે? 1. તો જે આપણને ઉકેલ મળે એ ઉકેલને શું કહેવાય? વ્યાપક ઉકેલ કહેવાય. એટલે કે વાય ઇઝ ઇક્વલ ટુ સી ઈ રીસ ટુ એક્સ. આ જે ઉકેલ મળ્યો એ આપેલું વિકલ સમીકરણ છે, કયું છે? તો કે ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ વાય. એનો વ્યાપક ઉકેલ કહેવાય. આને કયો ઉકેલ કહેવાય? તો કે એને વ્યાપક ઉકેલ કહેવાય. કેમ? સ્વેર અચળાંકની સંખ્યા અને કક્ષા કેવી છે? સમાન છે, એટલે એને વ્યાપક ઉકેલ કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? વ્યાપક ઉકેલ એટલે આપેલું વિકલ સમીકરણ સોલ્વ કરીએ એની જેટલી કક્ષા હોય એટલા જ સ્વેર અચળાંક આપણને ઉકેલમાં મળતા હોય તો એ ઉકેલને શું કહેવાય છે? વ્યાપક ઉકેલ કહે છે. ઓકે, બીજું એક એક્ઝામ્પલ લઈએ. જો એક એક્ઝામ્પલ બીજું છે કે એક્સ સ્ક્વેર ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 6. ઓકે, ચાલો, આની કક્ષા કેટલી છે? તો કે આની કક્ષા પણ 1 છે. ચાલો આને સોલ્વ કરીએ તો આમ થઈ જશે. dy ઇઝ ઇક્વલ ટુ 6 dx બાય એક્સ સ્ક્વેર, 6 dx બાય એક્સ સ્ક્વેર. ચાલો બંને બાજુ સંકલન કરી દઈએ તો આમ થશે dy ઇઝ ઇક્વલ ટુ 6 સંકલન dx બાય એક્સ સ્ક્વેર. ચાલો સોલ્વ કરીએ તો dy નું સંકલન y, 6 dx બાય એક્સ સ્ક્વેરનું સંકલન શું થશે? -1 બાય એક્સ, જે આપણે ભણી ગયા છે. એટલે આ શું બની ગયું? -6 બાય એક્સ પ્લસ સી. ક્લિયર? આ સી આપણો સ્વેર અચળાંક થઈ ગયો. ઓકે, ચાલો, તો ફરી વખત સમજો કે આપેલા વિકલ સમીકરણની કક્ષા કેટલી હતી? 1 હતી. જે આપણને ઉકેલ મળ્યો એમાં સ્વેર અચળાંકની સંખ્યા પણ કેટલી છે? તો કે 1 એક જ સ્વેર અચળાંક મળે છે. બંને કેવા છે? એકબીજાને બરાબર. તો જે આ ઉકેલ છે એને શું કહેવાય? તો એને આપેલા વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ કહેવાય. આપેલા વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ કહેવાય. ક્લિયર? ઓકે, આને કહેવાય વ્યાપક ઉકેલ. હવે આપણો બીજો પોઈન્ટ છે વિશિષ્ટ ઉકેલ. પણ જો તમને વ્યાપક ઉકેલ આવડતું હશે તો વિશિષ્ટ ઉકેલ એકદમ સરળતાથી થઈ જશે. એમાં કોઈ નવી વાત નથી. આ બે ઉદાહરણ આપણે લીધા એ હમણાં ફરી વખત આમાં લઈશું એટલે તમને ખ્યાલ આવી જશે. બીજો જે ઉકેલ મળે છે એને આપણે કહીએ છીએ વિશિષ્ટ ઉકેલ. બીજો જે ઉકેલ મળે છે એને શું કહીએ છીએ આપણે? તો કે એને આપણે વિશિષ્ટ ઉકેલ કહીએ છીએ. તો વિશિષ્ટ ઉકેલ કોને કહેવાય? તો કે સાવ સિમ્પલ આપણી ભાષામાં લખીએ, એની વ્યાખ્યા રીતે નથી લખીએ પણ આપણી રીતે લખીએ કે વ્યાપક ઉકેલ મળે છે, જે વ્યાપક ઉકેલમાં સ્વેર અચળાંકની કિંમત મૂકતા
સ્વેર અચળાંકની કિંમત મૂકતા જે ઉકેલ મળે તેને વિશિષ્ટ ઉકેલ કહે છે. ક્લિયર? ઓકે, જો હમણાં આપણે ઉદાહરણ લીધું હતું એ જ ઉદાહરણ લઈ એટલે ખ્યાલ આવી જશે કે ડીવાય બાય ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય, ડીવાય બાય ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય, આનો આપણને વ્યાપક ઉકેલ કયો મળતો હતો? વ્યાપક ઉકેલ આપણને મળ્યો હતો વાય ઇઝ ઇક્વલ ટુ સી ઈ રીસ ટુ એક્સ, વાય ઇઝ ઇક્વલ ટુ સી ઈ રીસ ટુ એક્સ. ઓકે, તો જુઓ હવે એમાં સ્વેર અચળાંક સી છે. ચલો તમે એક કામ કરીએ, આપણે સી બરાબર 1 મૂકી દઈએ તો શું મળે? વાય ઇઝ ઇક્વલ ટુ ઈ રીસ ટુ એક્સ મળે ને, વાય ઇઝ ઇક્વલ ટુ ઈ રીસ ટુ એક્સ. ધારો કે તમે સી બરાબર 2 મૂકી દો તો શું મળે? વાય ઇઝ ઇક્વલ ટુ 2 ઈ રીસ ટુ એક્સ મળે. તમે સી ઇઝ ઇક્વલ ટુ 1/2 મૂકો તો વાય ઇઝ ઇક્વલ ટુ શું મળે? ઈ રીસ ટુ એક્સ બાય 2 મળવાનું છે. એટલે કે તમે સ્વેર અચળાંકની અલગ અલગ કિંમત મૂકો તો સામે જે અલગ અલગ ઉકેલ મળે એને શું કહેવામાં આવે છે? તો એને વિશિષ્ટ ઉકેલ કહેવામાં આવે છે. સ્વેર અચળાંકની અલગ અલગ કિંમત મૂકતા જે ઉકેલ મળે એને શું કહેવામાં આવે છે? એને વિશિષ્ટ ઉકેલ કહેવામાં આવે છે. એટલે વિકલ સમીકરણના વ્યાપક ઉકેલ તો માત્ર એક જ હોય. વિકલ સમીકરણમાં વ્યાપક ઉકેલ તો માત્ર એક જ હોય, પરંતુ વિશિષ્ટ ઉકેલ કેટલા હોય? તો કે વિશિષ્ટ ઉકેલ અસંખ્ય વિશિષ્ટ ઉકેલ મળે છે. વિશિષ્ટ ઉકેલ કેટલા મળે? તો કે અસંખ્ય વિશિષ્ટ ઉકેલ મળે છે. ક્લિયર આ વસ્તુ? પડી સમજ કે ના પડી? ઓકે, નેક્સ્ટ હવે આપણે જોઈએ કે એક કક્ષા અને એક ઘાતવાળા વિકલ સમીકરણને ઉકેલની પદ્ધતિ. નેક્સ્ટ આપણે જોઈએ એક કક્ષા અને એક ઘાતવાળા વિકલ સમીકરણની ઉકેલની પદ્ધતિ. ઓકે, જુઓ નેક્સ્ટ આપણો ટોપિક છે એક કક્ષા અને એક ઘાતવાળા વિકલ સમીકરણના ઉકેલની પદ્ધતિ. ઓકે, ચાલો એમાં પહેલું છે કે ડીવાય બાય ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ સ્વરૂપ આપેલું હોય. ડીવાય બાય ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ શું આપેલું હોય? એફ ઓફ એક્સ સ્વરૂપ. એટલે કે એનું મિનિંગ શું થાય? એક તરફ ડીવાય બાય ડી એક્સ હોય ને એક તરફ એફ ઓફ એક્સ. એફ ઓફ એક્સ એટલે એનું મિનિંગ શું થાય? એક તરફ એક્સ વાળા બધા પદ હોય. એનો મિનિંગ એવો થાય એફ ઓફ એક્સ એટલે એક તરફ એક્સ વાળા પદ હોય. તો આ હોય તો કઈ રીતે એનું સોલ્યુશન આપવાનું? તો આ રીતના કરવાનું છે કે ડીવાય બાય ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? એફ ઓફ ડી એક્સ થઈ જશે. ડીવાય બાય ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ ડીવાય ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? એફ ઓફ ડી એક્સ. હવે શું કરવાનું? હવે તો કે બંને બાજુ સંકલન કરતા, બંને બાજુ સંકલન કરતા. હવે બંને બાજુ સંકલન કરવાનું છે આપણે. ઓકે, તો આ શું થઈ જશે? સંકલન ડીવાય ઇઝ ઇક્વલ ટુ સંકલન એફ ઓફ ડીએક્સ, એફ ઓફ ડીએક્સ પ્લસ સી. એટલે આ શું બની ગયું? વાય ઇઝ ઇક્વલ ટુ સંકલન એફ ઓફ ડીએક્સ પ્લસ સી. પડી તમને સમજ કે એક એક્સ સાથે એક્સ વાળા પદ લઈ લેવાના ને એક તરફ વાય એટલે કે ડીવાય રાખવાનું ને પછી શું કરી દેવાનું? સંકલન કરી દેવાનું. એટલે ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ ફોર્મ આપેલું હોય તો એને આ રીતે સોલ્વ કરવાનું. જો એક્ઝેક્ટલી આપણે ઉદાહરણ લેવા એટલે બહુ સરળ વસ્તુ છે અને એક્ઝામ્પલ લઈશ એટલે ખ્યાલ આવી જશે.
જોનો એક્ઝામ્પલ આપણને આપેલું છે કે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ x⁴ પ્લસ x³ માઇનસ x² બાય -x² પ્લસ 2/x. આનો વ્યાપક ઉકેલ શોધવાનું કીધું. તો જો પહેલા ટાઈપનું ફોર્મ છે ને, આ કયા ટાઈપનું ફોર્મ છે? તો આ ટાઈપનું ફોર્મ છે. કયું? તો કે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ f ઓફ x. એક બાજુ dy બાય dx છે ને એક બાજુ x વાળા પદ છે. તો આપણે શું કરવાનું છે? આમ કરવાનું છે કે dy ઇઝ ઇક્વલ ટુ x⁴ પ્લસ x³ માઇનસ x² પ્લસ 2/x ઇન્ટુ dx. ક્લિયર આ વસ્તુ? હવે શું કરવાનું છે? તો હવે બંને બાજુ સંકલન કરતા હવે શું કરવાનું છે? તો સંકલન કરવાનું છે. તો સંકલન કરશું તો શું થઈ જશે? આ y થઈ જશે ને આ શું બની જશે? x⁴ પ્લસ x³ માઇનસ x² પ્લસ 2/x dx પ્લસ c. ક્લિયર આ વસ્તુ? ઓકે, એટલે આ શું બની ગયું? y. ચાલો હવે સંકલન કરીએ. તો x⁴ નું સંકલન શું થશે? તો કે x⁵/5. x⁴ નું સંકલન x⁵5 x⁵ નું સંકલન x⁴4 અને આનું સંકલન થશે x⁵3 અને આનું શું થઈ જશે? 2ln x પ્લસ c. તો આ જે ઉકેલ મળ્યો એને શું કહેવાય? આપણને આપેલા વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ કહેવાય. આ જે મળ્યો એ શું છે? જે માગેલ વ્યાપક ઉકેલ છે. ખ્યાલ આવ્યો તમને? આ રીતે કરવાનો. ઓકે, ચાલો હજી એક એક્ઝામ્પલ લઈ લેવી. નેક્સ્ટ એક્ઝામ્પલ છે આપણી પાસે. તો કે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ cosec x ઇન્ટુ cot x માઇનસ cosec x ઇન્ટુ cot x માઇનસ cosec x. ઓકે, જો આને આપણે સોલ્વ કરીએ તો આમ આપણને આપેલું છે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ cosec x ઇન્ટુ cot x માઇનસ cosec x². dy બાય dx ઇઝ ઇક્વલ ટુ cosec x ઇન્ટુ cot x માઇનસ cosec x². હવે શું કરવાનું છે? તો કે હવે બંને બાજુ સંકલન કરતા હવે શું કરવાનું છે? તો કે બંને બાજુ સંકલન કરતા આપણે બંને બાજુ સંકલન કરીએ તો આ શું બની જાય? તો કે dy બાય dx સોરી 1 મિનિટ. આ શું બની જાય? સંકલન dy ઇઝ ઇક્વલ ટુ સંકલન cosec ઇન્ટુ cot x માઇનસ cosec x² dx પ્લસ c. આને સોલ્વ કરીએ તો આ શું થઈ જશે? તો કે y ઇઝ ઇક્વલ ટુ cosec ઇન્ટુ cot હોય તો એનું સંકલન શું થવાનું છે? તો કે એનું સંકલન માઇનસ cosec થવાનું છે. અને cosec² છે તો એનું સંકલન શું થઈ જશે? માઇનસ cot x. એટલે માઇનસ માઇનસ પ્લસ. તો કે cot x પ્લસ c. તો આ જે મેળો એ શું છે? તો આપેલા વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ છે. જે આપેલા વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ છે. ઓકે, 1 મિનિટ પ્લીઝ. ચલો નેક્સ્ટ છે આપણું આ ટાઈપનું છે, થોડું અલગ છે, સાથે લઈ લઈ નહીં સમય. નેક્સ્ટ પેજમાં આપણે લઈ લઈ. આપણને આપેલું છે એક્ઝામ્પલ. આ ટાઈપનું એક્ઝામ્પલ છે કે x³ માઇનસ y² ઇન્ટુ x³
ડીવાય બાય ડીએક્સ પ્લસ વાય ક્યુબ પ્લસ એક્સ સ્ક્વેર વાય ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 0. ચલો આને આપણે સોલ્વ કરીએ કે આ વિકલ સમીકરણને સોલ્વ કરવાનું કીધું હોય તો કઈ રીતે કરવાનું. તો જુઓ, આને આ રીતે લખી શકાય. આમ સપોઝ કે આમાંથી એક્સ ક્યુબ ધારો અહીંથી કોમન કરી લે તો આ શું બની ગયું? 1 માઇનસ વાય સ્ક્વેર ડીવાય બાય ડીએક્સ પ્લસ અહીંથી વાય ક્યુબ કોમન કરી લીધો એટલે આ શું બની ગયું? 1 પ્લસ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. તો આને તમે સાદું રૂપ આપો તો આ રીતનું થઈ જશે. 1 માઇનસ વાય સ્ક્વેર અપોન વાય ક્યુબ ડીવાય પ્લસ 1 પ્લસ એક્સ સ્ક્વેર બાય એક્સ ક્યુબ dx ઇઝ ઇક્વલ ટુ 0. ક્લિયર આ વસ્તુ? ઓકે, હવે શું કરવાનું છે? તો કે હવે નેક્સ્ટ આપણે શું કરવાનું છે? એક્સ સાથે એક્સ વાળા પદ આવી ગયા, વાય સાથે વાય વાળા પદ આવી ગયા, બંને બાજુ સંકલન કરીએ. તો કે બંને બાજુ સંકલન કરતા બંને બાજુ સંકલન કરીએ તો આમ થઈ જશે સંકલન 1 અપોન વાય ક્યુબ માઇનસ 1 અપોન વાય ડીવાય પ્લસ સંકલન 1 અપોન એક્સ ક્યુબ પ્લસ 1 બાય એક્સ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, ચાલો તો 1 અપોન વાય ક્યુબ, તો 1 અપોન વાય ક્યુબનું સંકલન શું થશે? 1 અપોન વાય ક્યુબનું સંકલન શું થશે? તો કે માઇનસ 1 અપોન 2 વાય સ્ક્વેર થશે, માઇનસ 1 અપોન 2 વાય સ્ક્વેર ને માઇનસ 1 અપોન વાયનું સંકલન તો કે લોગ વાય પ્લસ 1 અપોન એક્સ ક્યુબનું સંકલન શું થશે? તો કે માઇનસ 1 અપોન 2 એક્સ સ્ક્વેર માઇનસ 1 અપોન 2 એક્સ સ્ક્વેર અને 1 અપોન એક્સનું સંકલન શું થશે? તો કે પ્લસ લોગ એક્સ ઇઝ ઇક્વલ ટુ સી થશે. ઓકે, તો ચલો આ જો શું બની ગયું? લોગ એક્સ માઇનસ લોગ વાય, એટલે લોગ એક્સ માઇનસ લોગ વાય છે એટલે એને આપણે આ રીતે લખી શકીએ. તો કે લોગ એક્સ બાય વાય અને માઇનસવાળા પદ સામે જવા દઈએ તો 1 અપોન એક્સ સ્ક્વેર પ્લસ 1 અપોન વાય સ્ક્વેર પ્લસ સી. પડી તમને સમજ? તો કે આ રીતે વિકલ સમીકરણને સોલ્વ કરવામાં આવે છે. ક્યારે? કે પ્રથમ કક્ષા અને એક ઘાત હોય. પ્રથમ કક્ષા અને એક ઘાત હોય એમાં પહેલી મેથડ છે જેમાં કે આ રીતે આપેલા વિકલ સમીકરણને સોલ્વ કરવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ 1 મિનિટ. ઓકે, એમાં બીજો ટોપિક છે એટલે કે બીજી મેથડ છે, મીન્સ કે ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ ઇન્ટુ જી ઓફ વાય સ્વરૂપ આપેલું હોય ત્યારે. એટલે આનો મિનિંગ શું છે કે એક તરફ ડીવાય બાય ડીએક્સ હશે, એક તરફ ડીવાય બાય ડીએક્સ હશે, એની બીજી તરફ એક્સવાળા પદ અને વાયવાળા પદનો ગુણાકાર આપેલો છે. એક્સવાળા પદનું એક કાઉન્સ છે ને એક વાયવાળા પદનું કાઉન્સ છે, એ બંનેનો ગુણાકાર આપેલો હોય ત્યારે કઈ રીતે સોલ્વ કરવાનું એનું છે. તો જુઓ, આ આપેલું છે તો એને આ રીતે તમારે વિચારવાનું છે. અને આમ લખી શકાય સંકલન ડીવાય બાય જી ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ સંકલન એફ ઓફ એક્સ ડીએક્સ પ્લસ સી. એટલે વાય સાથે વાયવાળું કાઉન્સ લઈ લેવાનું છે, એક્સ સાથે એક્સવાળું કાઉન્સ લઈ લેવાનું છે. એટલે સાદી ભાષા વાય ડીવાય સાથે વાયવાળા પદ અને ડીએક્સ સાથે એક્સવાળા પદ લઈ અને એનું શું કરી દેવાનું છે? તમારે સંકલન કરી દેવાનું છે. એનું શું કરી દેવાનું છે તમારે? તો કે એને સંકલન કરી દેવાનું છે. ઓકે, હવે એનું એક એક્ઝામ્પલ જોઈએ એટલે તમને ખ્યાલ આવશે. જો આ સિમ્પલ ઉદાહરણ લેશો એટલે તમને એક્ઝેક્ટલી સમજ પડી જશે એ શું કહેવા માગે છે કે ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ રીસ ટુ
एक्स प्लस वाई ई रेज टू एक्स प्लस वाई प्लस एक्स स्क्वेर इंटू ई रेज टू वाई dy by dx is equal to e raised to x plus y plus x square into e raised to y. તો આને આપણે સોલ્વ કરીએ તો આમ આપેલું છે dy by dx, આમાંથી e raised to y કોમન નીકળી જશે, e raised to y એટલે શું બની જશે e raised to x પ્લસ એક્સ સ્ક્વેર e raised to x પ્લસ એક્સ સ્ક્વેર આવું બની જશે. ઓકે, તો આને આમ લખી શકાય dy by e raised to y is equal to e raised to x plus x square into dx. x સાથે x વાળા પદ અને y સાથે y વાળા પદ જો અલગ થઈ ગયા. હવે શું કરી દેવાનું, હવે સંકલન કરી દેવાનું. તો બંને બાજુ સંકલન કરતા હવે શું કરવાનું, તો કે સંકલન કરીએ તો શું બની જાય, તો બની જાય e raised to minus y dy સંકલન e raised to minus y dy is equal to સંકલન e raised to x plus x square dx e raised to x plus x square dx plus c બંને બાજુ. તો ચાલો e raised to minus y dy છે તો એનું સંકલન શું થશે, તો કે e raised to minus y ના છેદમાં -1 આવું સંકલન થવાનું છે. ઓકે ચાલો e raised to x નું સંકલન e raised to x x સ્ક્વેરનું સંકલન x ક્યુબ બાય 3 પ્લસ c. તો જે એટલે આની ઉપરથી આપણને શું મળી ગયું, તો કે -1 e raised to y is equal to e raised to x પ્લસ x ક્યુબ બાય 3 પ્લસ c. એટલે જે આ ઉકેલ મળે એને શું કહેવાય, એનો વ્યાપક ઉકેલ કહેવામાં આવે છે. એટલે કે આ ફોર્મમાં શું છે જુઓ તમે કે એક તરફ છે, જો એક્ઝામ્પલ અહીંયા એક જો આપણને આ વિકલ સમીકરણ આપણને આપેલું તો એને એક સાદુરૂપ વ્યવસ્થિત, તો એક તરફ dy by dx છે અને એક તરફ શું છે કે y વાળા પદ અને x વાળા પદનો ગુણાકાર આપેલો છે, y વાળા પદ અને x વાળા પદનો ગુણાકાર આપેલો છે. તો એના ઉપરથી શું કરવાનું, તો x સાથે x વાળા પદ લઈ લેવાના, y સાથે y વાળા પદ લઈ લેવાના અને સંકલન કરી દેવાનું. સિમ્પલ વસ્તુ છે. જો નેક્સ્ટ એક્ઝામ્પલ આપણને આપેલું છે, નેક્સ્ટ એક્ઝામ્પલ છે કે dy by dx is equal to y square e raised to 2x plus 1 e raised to 2x plus 1. ચલો આને આપણે સોલ્વ કરીએ, આને આપણે સોલ્વ કરીએ તો આમ થઈ જશે dy by y square is equal to e raised to 2x plus 1 dx. dy સાથે y વાળા પદ આવી ગયા અને dx સાથે x વાળા પદ આવી ગયા. હવે શું કરવાનું, તો કે હવે બંને બાજુ સંકલન કરતા, હવે સંકલન કરી દઈએ. હવે સંકલન કરીએ તો શું થઈ જાય કે dy by y square is equal to સંકલન e raised to 2x plus 1 dx plus c. ઓકે ચાલો, તો આ શું બની ગયું -1/y બની ગયું. e raised to 2x નું સંકલન શું થશે e raised to 2x by 2 1 નું સંકલન x અને પ્લસ c. તો આ જે વિકલ સમીકરણ મળ્યું એ આપેલા સમીકરણનો વ્યાપક ઉકેલ કહેવાય. ચલો નેક્સ્ટ સમ છે એક, આવું એક્ઝામ્પલ છે સમથિંગ કંઈક કે dy by dx પ્લસ 1 પ્લસ cos 2y અને 1 માઇનસ cos 2y ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, આપણને આનો ઉકેલ મેળવવાનો કીધો છે, તો આનો ઉકેલ કઈ રીતે મળશે જુઓ. તો આને આમ લખી શકાય dy by dx ઇઝ ઇક્વલ ટુ -1 પ્લસ cos 2y એના છેદમાં 1 માઇનસ cos 2y. ઓકે ચલો આને સાદુરૂપ આપી દઈએ તો 1 પ્લસ cos 2y એટલે શું થશે, તો કે 2 cos સ્ક્વેર y થશે અને 1 માઇનસ cos 2y એટલે કે 2 sin સ્ક્વેર. 1 મિનિટ મિસ્ટેક થઈ ગઈ. ઓકે ચલો જો એક જ મિનિટ, આ જે છે ને એ એક્સ છે.
ઓકે, તો આ શું થઈ જશે? આ એક્સ થઈ જશે અને આ શું થઈ જશે? તો કે 2 સાઇન સ્ક્વેર એક્સ અને માઇનસનું માઇનસ, આ 2 2 કટ થઈ ગયું એટલે શું બની ગયું? તો કે માઇનસ કોસ સ્ક્વેર વાયના છેદમાં સાઇન સ્ક્વેર વાય, એટલે ઇન લાસ્ટ આપણને મળ્યું કે ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કોસ સ્ક્વેર વાયના છેદમાં સાઇન સ્ક્વેર એક્સ, માઇનસ કોસ સ્ક્વેર વાયના છેદમાં સાઇન સ્ક્વેર એક્સ. તો આ નામ લખી શકાય ડીવાય બાય કોસ સ્ક્વેર વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડીએક્સ સાઇન સ્ક્વેર એક્સ. તો આ શું બની ગયું? તો સેક સ્ક્વેર વાય ડીવાય, સેક સ્ક્વેર વાય ડીવાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ કોસેક સ્ક્વેર એક્સ ડીએક્સ થઈ ગયું. એક્સ સાથે એક્સવાળા પદ, વાય સાથે વાયવાળા પદ. હવે બંને બાજુ સંકલન કરી દઈએ. હવે શું કરવાનું છે? તો કે બંને બાજુ સંકલન કરતા, બંને બાજુ સંકલન કરી દઈએ તો શું થઈ જાય? સેક સ્ક્વેર વાય ડીવાયનું સંકલન શું થાય? તો કે 10y અને માઇનસ કોસ એક્સ સ્ક્વેરનું સંકલન શું થશે? તો કે કોટ એક્સ પ્લસ સી. તો આ જે ઉકેલ મળ્યો એને શું કહેવાય? કે આપેલ સમીકરણનો એને વ્યાપક ઉકેલ કહેવામાં આવે છે. તો આપણે 2 મેથડ બતાવી, હજી પણ 3 4 5. ઓકે, એટલે ઓલમોસ્ટ હજી આપણી પાસે હજી 3 4 મેથડ છે આને સોલ્વ કરવાની, પણ આપણે જોઈશું. પણ આ અત્યારે આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. અહીંયા સુધીનું આ જે પેમ્પલેટની પીડીએફ છે ને, હું આપણે પેલું ગ્રુપ છે એમાં હું અપલોડ કરી દઈશ, એટલે તમે ડાઉનલોડ કરી અને એની પ્રિન્ટ કરી નાખજો. એટલે એની સાથે ટુ બી કન્ટિન્યુ હું ભણાવતો જાઉં છું. જે એમાં આપણું કામનું છે એમાં એક વચ્ચેનો ટોપિક છોડી દીધો છે જે આપણે અત્યારે કોઈ કામનો નથી. એટલે આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ અને નેક્સ્ટ ટાઈમ આપણે આગળથી સ્ટાર્ટ કરીશું. ઓકે, તો ચાલો, ગુડ બાય. નેક્સ્ટ ટાઈમ આપણે મળીશું.